વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે બધા મિત્રોની જય માતાજી। તો જો મિત્રો આજે અમે સવારમાં વહેલા અમારા હાહુમાં ચા બનાવી ને અમે બધો હોય બેઠો અહીં ચમકે બાઈને ચમકે આમ તો ઉનાળો આવી ગયો એટલે ઉનાળાનું હર કોઈ શું સવારમાં જય માતાજી ગુડ મોર્નિંગ એમ અમારે જયપાલ ચા થી પીતો જેમ કે જયપાલ તમારે બધાની વજહ થકી જયપાલ દોત બગડી જાય કીધું ને એટલે ચા થી પીતો આજે પેલા પપ્પા भी ચા પીવી કે આજે જે ઘરનું કામ હે એ भी આજે જે આગળ પાછળની સાડલીઓ ભરી હી એ જે ભરવાની હે એટલે મારે અહીં રહેવાનું હોય ને જે જયપાલના પપ્પા અહીં એણે થોડે કોઈ જવાનું હોય તે ઘેરથી એટલે આજે હું જે ધાબે મજૂર આવવાના હી એનો ભેગી રહેવાની હું એટલે એ મજૂરી કરવા લાગી જેમ કે આજે છઠ્ઠી બી જતી રહી એટલે હવે તો મારા આવુમાં ને એવો બધો ઘેર સંભાળી जुओ तो आ ऊपर में व्लॉग स्टार्ट करो है तो अहीनो नजारो जुओ आ पूरू दिखाय तो जो 100 फूट नळी वणी थी ने 10 फूट नळी कम पड़ी थी ने ते एटली होय कम ज पड़े ने जोईनी तोण जो पेला पाहा पड़ी जो तो आ जो पास तो बधु आ बाकी है काढ़वानुं चम के आ बधी माटी काढ़वानी है पर हजी आ गोरनुं कम्प्लीट तैयार थी जाए एना बाद काढ़वानी। तो जो मित्रों आज अमे हवार में जे आपणे होळीनुं सॉन्ग हतुं ए भी बधा मित्रोनी खुशी थकी रिलीज भी करी दीधुं है तो जोवानुं भूलता नहीं ने वधुथी वधु सपोर्ट भी करजो। तो हूँ आई जी हूँ हमणां प्लॉट में चमके जे आपणे घरना बारा में काम करवू पड़े ए भी करवू पड़े ने हमणां चालू शुं है वहरात अमारा गाम में तो वहरात भी चालू है जो ऊपर तो अहींथी देखाता पर आ सोटा पड़ी तो जो बधा मित्रोनी ख्वाहिश हती कि एक ओळीनुं सॉन्ग बनावो एम करीने तो आ 2 दिन में प्रयास कर्यो ने तमारा लगन मोकलाई पर दीधुं है। तो बधा मित्र जोजो ने कॉमेंट भी करजो कि तमने बधाने केवुं लागे एम। वहरात आया विक्रम चालू है एम थोड़ू कम लगे एम पप्पा भी टोमेटी में कम करे तो आज होळी नु सॉन्ग नाश्यू है ए चेटलू सारू लागे तमने एक नंबर लागे तो हूँ कहवा मगो कोई नहीं जो मित्रों होळीनु सॉन्ग बधा डायडो करतो रेकॉर्डिंग करो तो रेकॉर्डिंग भी करी दीधुं અને તાલીમાં અમે મિક્સિંગ બધું કમ્પ્લીટ કરાવી દીધું ને તાલીમાં છોડી પણ દીધું હોય ચમ કે હોળી નજીક આવી મહિનો હતો 28 ને એટલે અમે કીધું છોડી દીધો એમ કે છોડી મેલ્યું હોય તો સપોર્ટ કરજો તમારો સપોર્ટ થકી તો આને કેવું લાગ્યું એ પર કોમેન્ટમાં બતાવજો જેમ કે કોક કરો તો નવું કરવાનું બરોબર હાસી વાત હે એવું તો આ તો હોળીનો ગણો તો નતો પર હમણાં થોડું હેડી ગયું નહીં જેવી રીતે વિયાનો કરી એમની એમ હોળીનો ગણો કરીને આવું બધું આ બાવળિયા વાળું ગણું કોણ લાવ્યું કોઈ ખબર થી મને તો એમ જ ગાય તો જો મિત્રો જે આ સોંગ આપણે હોળીનું કર્યું હે ને એ ગીત જયપાલના પપ્પા લાયા હી ચમ કે તણને ના હતા તો એની ગાયેલું હતું કોક દાદાનું તેમને યાદ હતું કે આ સોંગ ગાતા હોળી પર એમ તો આપણે ગામડામાં તો ઢોલ વગાડીને તરબુડું વગાડીને બધું વગાડી એટલે એને હારે કમ્પ્લીટ ગણ ગવાય નહીં પણ આ સ્ટુડિયામાં જઈએ એટલે એને વાળા કે ગાવું પડે હવે તો આવી લગનમાં કોક કરીએ તો નવું જ કરીએ એમ લાગે તમારે ગાવાનું હોનો ફરો આપણે બેસતું છે એટલું બધું ગાવાનું બેહાડવું પડે તો આ બધે કલાકાર ગયે જ હિન ગાવું બધો ગાઈએ હારું દેખાય
તો આ જો ટોમેટોનું કોમ કરીએ અહીં તો ટોમેટો બી આટલો આટલો બેઠો અહીં તો આવું કોમ હી અમુક એમ ગણીને આ ટોમેટો ખાવામાં જઈ તો ના ખાવામાંથી જતો આ ટોમેટો હમાં જઈ હું ઉપયોગ થાય ટોમેટી બિયારણ છે બહાર જાય બિયારણ બને તો જે અમે પલટમાં કોમી જતો એ પલટમાં કોમ પર પૂરું થઈ જવાનું છે જેમ કે હવે કાલનો દિવસ છે ઘણા મિત્રો મારી ઘેર અમને મળવા માટે આવતા પર અમે નતો પર ભેગો થતો જેમ કે એક બે વાની ભેગા છે તો બીજો નતો ભેગા છે તો કોક બુરુમો નથી જેમ કે આપણે કિસાનભાઈ આપણે ઘરના અંદર બધું કામ કરવું પડે જેમ કે અમારું ઘર હે તો અમારા ઘરમાં જે અમારો કાકો હે એનું પલટ લીધું હોય તો અમને આવડતું એટલા બદલે એ શિવનબાઈ બે આવી તો સારું રહી એમ કરીને અમને પહેલાંથી જ એમને બોધ દીધો હતો કે તમારે પલટમાં આવવું જ પડે એમ તો ભલે તમારા બધાના દિલમાં કલાકાર બનીને રહું હું પર જે મારા ઘરના અંદર તો હું એક વહુ બનીને રહું એટલે મારો ફરજ મારા ઘરની મજૂરી બી કરવી પડે તો જો મિત્રો હું આજે જે આપણે ઓળીનું સોંગ રેકોર્ડિંગ કર્યું હતું એ સોંગ પર તમારા બધાની દયા થકી સારું સપોર્ટ મળ્યો વ્યૂ બી સારો આવ્યો અહીં ને એક વાત હું કહું કે જે આપણે જે હોળીનો તહેવાર આવે તો હોળીના તહેવારમાં બધા ભાઈઓની મારી એક વિનંતી છે કે જે તમે બાઇક ફેરવો હો પછી જઈ સહગામાં જો બુન ભાઈને ઘેર જાય ભાઈ બુનને ઘેર જાય કોઈ મોમાને ઘેર ભણ્યો જાય આવું બધાનું સબની ખોઈશું એ અલગ અલગ હું ફઈને ઘેર જઉં ચેકને હું ફુવાને ઘેર જઉં બુનને કહેતો હું આ પિયોરમાં જઉં આવી તો બધા મિત્રોની ભગવાનની દુઆ થકી હું તમને એક વાત કહું કે તમે એક તહેવારનો દન હે તહેવાર આજે આવે હે કાલે પાછો જતો રહે ને આપણે એક મનુષ્યનો અવતાર હે તો બધા ભાઈઓને બહેનોને નાના બાળકોની બધાને તમે લીની જો કોઈ બી જગ્યાએ તો તમારે 5 મિનિટ ધીરું જવાય એનો કોઈ વધો નહીં જેમ કે એટલો લેટ જજો પણ આપણા પરિવારની બધાને હાથી એક ટોળું કરેલીની જોથી જેમ કે આ જમાનો એવોથી જો હે હું થાય ને હુંથી થતું એ કોઈ કી નથી થતું એટલે ગાડીઓ ઘોડાના કોઈ ભરોસાથી એટલા બદલે તો આપણે જે આ રસ્તા પર હેડીએ તો જોઈ વિચારીને હેડવાનું જેમ કે આપણે બાઇક પર આપણું જીવ સંભાળીને હેડતા હોય ને હોમલો કતો કે એને એના ધૂનમાં આવતો હોય કતો કે આગળ શું કરીને આવતો હોય એ બી આપણને ખબર નહીં હોય તો આપણને ચઈ વાજી જાય ગમે તે થાય તો આપણને એનો સિયો રખડી જાય ને કોક બુનનો કતો દુખીનો દનાઈ જાય એટલા બદલે તો ભગવાનને કહે હે કે એવું થવા નહીં દે પર એમ કે ભગવાન તોથી થવા દેતા પર જાળવીને આપણે રહેવું પડે હે ને આપણે ફરવું પડે હે એટલા બદલે તો હગામાં જો પિયોરમાં જો ગમે તે જો તો બધા જોઈ વિચારીને જજો ને જોઈ વિચારીને ફરજો ને આટલા દન હી તો અળી મળી ને 12 મહિનાનો તહેવાર હે તો ભાઈઓ ને બહેનો ને જણા છોકરાઓ ને બધાએ રમી ખેલીને ઘેરે આવજો કોઈક વધ બોલાય તો તમે કોઈક ઓછું બોલજો આવું બધું તહેવાર મનાવજો જેમ કે આજે વલોગ હું બનાવું હું પર 2-3 દિવસમાં કતોક મને વલોગ બનાવવાનો ટાઈમ બી નહીં મળે તો મારો વલોગ 2-3 દિવસ લગન નહીં બી આવે તો મારો પરિવાર તો બધું સુરક્ષિત છે તમારો બધાની દયા થકી ને તમારા બધાની દયા થકી મને આજે આટલો બોલવાનો મોકો મળ્યો હોય તો પહેલાં તો મારો બધો ભાઈઓ બહેનોની હોળીના હેપી હોળી પહેલાં એડવાન્સ મૂકી દઉં હું તો કુલ મળાઈની હોળીને દન બને તો હું વલોગ બનાવી નહીં બને તો 2-4 દિવસ પછી મારો વલોગ આવે હે તો જો મિત્રો આટલું જ કહેવા માગું હું બધા મિત્રોની જય માતાજી જો મિત્રો મારો વલોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા જય માતાજી